2 મિનિટ 4 હુમલાખોર અને 18 રાઉન્ડ ફાયરિંગ। હરિયાણાની મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સારું નામ ધરાવતા અંકિત બાલિયાનને જીમની બહાર જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો। खास बाई की बड़क के ऊपर मर्डर मार दे, सड़क के ऊपर जो खटकेगा वो भटकेगा, साला बच जावेगा कुकर। હરિયાણવી ગાયક અને યુટ્યુબર અંકિત બાલિયાનની હત્યા। જીમની બહાર હુમલાખોરોનું આડેધડ 18 રાઉન્ડ ફાયરિંગ। માથા અને પેટના ભાગે 5 ગોળી વાગતા મોત નીપજ્યું। બે બાઇક પર આવેલા 4 હુમલાખોર સીસીટીવીમાં કેદ થયા। પંજાબના જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલા બાદ હવે હરિયાણાના પ્રસિદ્ધ સિંગર અંકિત બાલિયાનને આડેધડ ગોળીબાર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના બંટીખેડા ગામમાં ગોઝારો હત્યાકાંડ બન્યો। 2 કલાક જીમમાં કસરત કર્યા બાદ બહાર નીકળીને અંકિત બાલિયાન પોતાની બ્લેક સ્કોર્પિયો કારમાં બેસવા તરફ આગળ વધ્યો। આ સમયે પહેલાથી જ હત્યાના ઈરાદે સંતાઈને ઉભેલા હુમલાખોરોએ અંકિતને નિશાન બનાવીને આડેધડ ફાયરિંગ શરૂ કર્યું। ગણતરીની સેકન્ડમાં જ ધાણી ફૂટ 18 રાઉન્ડ ગોળીબાર થતા સિંગરને જીવ બચાવવાની સહેજ પણ તક ન મળી। અંકિત બાલિયાનને પેટ, છાતી અને માથાના ભાગે 5 ગોળીઓ વાગતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો। સ્થાનિકોએ અંકિતને તરત નજીકની હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો। શામલીના નાનકડા બંટીખેડા ગામમાં થયેલા હત્યાકાંડને પગલે લોકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો। મૃતક અંકિતની માતા, ભાઈ અને અન્ય પરિવારજનો ઘટના સ્થળે પહોંચીને રોકકળ કરવા લાગ્યા। આ બનાવની જાણ થતાં મેરઠ ઝોનના એડીજી ભાનુ ભાસ્કર અને સહરાનપુર રેન્જના ડીઆઈજી અભિષેક સિંહ સહિતના વરિષ્ઠ અધિકારી શામલી પહોંચી ગયા। આ ઉપરાંત પીએસસીની 2 કંપનીના જવાનો બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા। આ હત્યાકાંડના સ્થળ નજીકના 3 રસ્તે લાશ લઈને ધરણા પર બેસી ગયેલા મૃતકના પરિવારજનો અને મોટી સંખ્યામાં એકઠા થયેલા મિત્રોને વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કડક કાર્યવાહીનો વાયદો આપી સમજાવ્યા। ફાયરિંગનો અવાજ સાંભળીને દોડી આવેલા જીમ સંચાલક રવિ શર્માએ समग्र બનાવનું વર્ણન કર્યું। वो अपना वर्कआउट पूरा करने के बाद से जा रहे थे, करीब 6:30-7 बजे, तो बाहर कुछ लोगों ने पे फायरिंग कर दी। गाड़ी खड़ी होती करीब 30 मीटर यहाँ से, उसमें बैठने लगे तब। तो जैसे फायरिंग की आवाज सुनी होगी, कितने राउंड फायरिंग हुई है? 15-20 राउंड। तो उनकी मौके पे मौत हो गई थी? उन्होंने फिर हॉस्पिटल ले गए थे, जो लड़के उठा के, तो उसके बाद। अच्छा, जिम करने आता था आपके यहाँ? कब से आता था? करीब 8 महीने से 8-9 महीने से। મૃતક અંકિત બાલિયાન 4 ભાઈ બહેનોમાં ત્રીજા નંબરનો હતો। 4 વર્ષ પહેલા દિલ્હીના ખજુરા ખાસ વિસ્તારમાં રહેતી શિક્ષિકા જ્યોતિની સાથે અંકિતે લવ મેરેજ કર્યા હતા। અંકિત બાલિયાનના અંગત જીવન પર નજર કરીએ તો મૂળ ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાનો વતની હતો। તેનું ગામ બંટીખેડા હરિયાણાના પાનીપતથી અત્યંત નજીક છે। બાળપણથી જ કસરતનો શોખીન અંકિત 2013-14 સુધી ઉત્તર પ્રદેશ સ્ટેટ લેવલે કબડ્ડીનો ખેલાડી રહી ચૂક્યો છે। જો કે રમત દરમિયાન એક પગે ફ્રેક્ચર થતા અંકિતે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું। અંકિત છેલ્લા કેટલાક સમયથી રોહતકમાં વસવાટ કરતો હતો। પાછલા 3 વર્ષમાં જ અંકિતે હરિયાણવી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં સારી નામના મેળવી હતી। સિંગર અને એક્ટર તરીકે જાણીતા અનેક કલાકારો સાથે અંકિતના વિડીયો ખૂબ લોકપ્રિય થયા।
જો આ ભરી કોર્ટ મેં ગોલી મારેંગે મેરે જાન ગીત સૌથી હિટ સાબિત થયું. કદાચ આ ગીતને લઈને કોઈ ગેંગ સાથેની દુશ્મનીમાં તેની હત્યા થયાની શક્યતા છે. અંકિતના હથિયાર અને એસયુવી કાર સાથેના અનેક ગીત લોકોના મુખે ચડી ગયા હતા. યુટ્યુબ ચેનલ પર 3.66 લાખથી વધુ સબસ્ક્રાઇબર સાથે અંકિતે હરિયાણા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના અનેક મોટા સ્ટારની સાથે કામ કર્યું. દેશી અંદાજ, ગ્રામીણ સંસ્કૃતિ, યુવાનોલક્ષી ગીતોને કારણે અંકિત બાલિયાનને ખૂબ ટૂંકા ગાળામાં સફળતા મળી. યુવાનોની સાથે વિસ્તારમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતા અંકિતે શામલી જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટણી લડવાની પણ લાંબા સમયથી તૈયારી કરી રાખી હતી. મૃતક અંકિતના માતા અને મામી સહિતના સ્વજનોએ હત્યામાં સામેલ લોકોનું पुलिस एनकाउंटर करे तेरी मांगनी करी. हमें भी जब आओगे, हमारे ने तो कोई गलती कर ही नहीं रखी थी, किसी गैल बुरा नहीं करा था, किसी का कुछ नहीं करा था. सामने से मुकाबला करता घर से इतनी सोने ढाल गया और उन्होंने बर्फ पर उठा के भेजा. हमारे पे भी तो जोर पड़ रहा, ये सब हम करके बैठे. हमारा तो वही खरीदारी वही था, हमारा तो सारा मट्टी में रखा गया. पापा तो कुछ नहीं जानते. क्या कहना चाहते हैं? हम तो यही चाह रहे सरकार से, हम तो बदला चाह रहे. जैसे हमारे लड़के का गोली लगी ऐसे एनकाउंटर हमारे सामने हुआ है. हम रात भी यही कहते रहे, जो उसे पोस्टमार्टम के लिए लेकर गए वहां पे, फिर लड़के ने गाड़ी ली उसके हाथ में से, वहां पे छोड़कर भाग गए. प्राइवेट कपड़ों में थे जी दो. रै खास बाई की बड़क के ऊपर मर्डर मार दे, सड़क के ऊपर जो खटकेगा वो भटकेगा, साला बच जावेगा कुकर. અંકિત બાલિયાની હત્યા પાછળ ગેંગવોર જવાબદાર હોવાની શંકાને આધારે યુપી પોલીસે અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સના જવાનોએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો. બે બાઇક પર આવેલા 4 હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. આ ઉપરાંત પોલીસે મોબાઈલ કોલ ડિટેલના આધારે પણ એનાલિસિસ શરૂ કર્યું છે. શામલી અને હરિયાણા તરફ જતા રસ્તાઓ પર ત્વરિત નાકાબંધી કરવામાં આવી છે. બે બાઇક પર 4 હત્યારા હરિયાણાથી આવ્યા અને ગુનાને અંજામ આપ્યા બાદ હરિયાણા પરત ફર્યાની આશંકા છે. जिम करके वो बाहर निकले, समय लगभग 6:45 शाम था. तो लगभग 2 गाड़ियों में 4 लोग अज्ञात हुआ है आके तबातोड़ गोलियां चलाई. उस गोली से वो जख्मी हो गए और वहीं पे लेके पुलिस कर्मी भी थे, उनको तत्कालिक रूप से लेके उनको सीएचसी ले गए. सीएचसी लेके डॉक्टरों ने प्रयास किया लेकिन उनको बचा नहीं पाया. इस घटनाक्रम के बाद तत्कालिक रूप से यहाँ पे पुलिस अधीक्षक शामली, जिलाधिकारी शामली, हमारे डीआईजी रेंज सहारनपुर, साथ में एसपी बागपत को भी हम लोगों ने भेजा यहाँ पे. एडिशनल एसपी मुजफ्फरनगर भी पहुंच गए और लगभग 6 से 7 टीमें जो है अलग अलग दिशाओं पे अलग अलग तरीकों पे काम करना शुरू. कई तकनीकी फुटेज पे काम करना शुरू, कई लोग जो है उन लोग अन्य तरीके से काम करना शुरू. एक बड़ा दल जो है वो हरियाणा भी चला गया है, उसमें काम कर रहा है. एक बड़ा दल अन्य बंदियों पे भी काम कर रहा है. परिवार की तरफ से जितने यहाँ पे लोग हैं सभी से पूरा सहयोग मिल रहा है और हम लोग पास बहुत अच्छे क्लूज हैं. हमें पूरा भरोसा है कि बहुत जल्दी से जल्दी अति शीघ्र हम इस घटना का रावण करेंगे. પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત આસપાસના 4 રાજ્યોમાં ફેલાયેલા જાટલેન્ડમાં અંકિત બાલિયાની હત્યાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય નેતાઓ ટ્વીટ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા. તો ભાજપ અને સહયોગી પક્ષના નેતાએ ગુનાખોરોને નશ્યત કરવાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારની નીતિ એકદમ સ્પષ્ટ હોવાનો વળતો જવાબ આપ્યો. કેન્દ્રીય પ્રધાન જયંત ચૌધરીએ જણાવ્યું કે મૃતક અંકિતના પિતા સાથે વાત થઈ છે. તેઓ રાષ્ટ્રીય લોકદળના સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય અંકિતના પરિવારની તમામ મદદ માટે ખડે પગે તૈયાર છે. मेरी उनके पिताजी से आज सुबह बातचीत हुई है और बहुत गम का एक विषय है, दुखदायी विषय है और कष्ट मिलता है सबको. एक अच्छा होनहार लड़का था, बहुत टैलेंटेड लड़का था और बहुत जल्दी ये केस खोला जाएगा, ये आश्वासन जो है प्रशासन दे रहा है. हमारे विधायक भी उनके परिवार के साथ खड़े हैं, उन्होंने मेरी बात कराई और मैंने उनको ये हिदायत भी दी
कि इस परिवार पे वो नज़र रखें, पूरा प्रयास करें और અંકિત બાલિયાનની હત્યા થઈ તે સ્થળ હરિયાણાના બોર્ડરથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલું છે, જેને જોતા તપાસ એજન્સીઓને શૂટર હરિયાણાથી આવ્યાની આશંકા છે. યુપી પોલીસની 10 થી વધારે ટીમ વરિષ્ઠ અધિકારીઓની દેખરેખ હેઠળ હત્યારાઓને ઝડપી પાડવા કામે લાગી છે. ઉત્તર પ્રદેશ પોલીસે જીમ અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની સાથે ફોરેન્સિક એક્સપર્ટની મદદથી હત્યાના સ્થળેથી મહત્વના પુરાવા મેળવ્યા છે. હરિયાણાના પાનીપત, સોનીપત, પંજાબની સાથે યુપીના વિવિધ સ્થળોએ તપાસ ચાલી રહી છે. અંકિત બાલિયાનની હત્યા પાછળ ગેંગવોર જવાબદાર હોવાની શંકા છે. અંકિતની હત્યામાં 30 અને 32 બોરની પિસ્તોલનો ઉપયોગ કરાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું. હરિયાણા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા અંકિતનો 7-8 મહિના પહેલા કોઈની સાથે ઝઘડો થયો હતો, જે બાદ હરિયાણા છોડીને અંકિત વતન બંટીખેડા ખાતે રહેવા લાગ્યો હતો. અંકિતની હત્યાને લઈને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ, જેમાં સોનીપતના ભોલુ શાહુપુરિયાએ જવાબદારી સ્વીકારી છે. તેણે ગોગી મર્ડરને લઈને ગીત બનાવવા મુદ્દે નારાજ થઈને અંકિતને હત્યા કર્યાની કબૂલાત પણ કરી છે. જો કે વરિષ્ઠ અધિકારીઓના મતે પોલીસ તપાસને ગેરમાર્ગે દોરવા પણ પોસ્ટ કરાઈ હોઈ શકે છે. આ કેસમાં હથિયારો કોણે પૂરા પાડ્યા, રેકી કરવામાં કોણે કોણે મદદ કરી, ગુનેગારોને કોણે અને કેમ સોપારી આપી, શું અંકિત બાલિયાનની નજીકના કોઈ વ્યક્તિએ બાતમી આપી, આવા અનેક સવાલોના જવાબ મેળવવા ઉત્તર પ્રદેશ પોલીસે તપાસ હાથ ધરી છે. कि 4 लोग थे जो 2 मोटरसाइकिल से आए और इन्होंने 18 राउंड्स फायर किए, जिसमें से एक नितिन बालियान के सिर में लगी और घटनास्थल पे ही अंकित बालियान की मृत्यु हो गई. इसकी तफ्तीश यूपी पुलिस द्वारा की जा रही है. घटना के बाद तत्काल बाद एक सोशल मीडिया पोस्ट भी मिला, जिसमें ये बताया गया कि गोगी गैंग के द्वारा इस घटना को अंजाम दिया गया है और ये घटना का अंजाम भोलू शाहपुरिया नाम के व्यक्ति ने दिया है. उम्मीद है कि इस घटना का अनावरण हम जल्दी ही कर पाएंगे. यूपी एसटीएफ को भी इस घटना के अनावरण के लिए लगाया गया है. इस तरह की घटनाएं कोई भी गैंग अपने प्रभाव क्षेत्र को बढ़ाने के लिए करता है अथवा इस प्रकार की घटनाओं को अपने सर पर ओढ़कर अपना प्रभाव क्षेत्र बढ़ाता है. जो सोशल मीडिया पोस्ट है उसके ऑथेंटिसिटी की भी जांच आवश्यक है, जो अब की जा रही है. रह खास बाई की बड़क के ऊपर मर्डर मार दे, सड़क के ऊपर जो खटकेगा वो भटकेगा, साला बच जावेगा कुकर. મૃતક અંકિત બાલિયાનનો એક અંતિમ વિડીયોમાં ગોળી અને મોતની વાતો છે, જેને જોતા અંકિતને કોઈ ધમકી આપ્યાની શંકા પોલીસને છે, પરંતુ અંકિતે તે અંગેની ફરિયાદ કે પોલીસ સુરક્ષા ક્યારે માંગી નથી. ભારતીય સેનામાંથી નિવૃત્ત થયા બાદ ગામમાં ખેતી કરતા અંકિત બાલિયાના પિતા સત્યવેરસિંહે દીકરાની હત્યાને ષડયંત્રમાં સામેલ લોકોનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી. આ ગોઝારા હત્યાકાંડ બાદ નાનકડા બંટીખેડા ગામ અને અંકિતના ઘરની આસપાસ ભારે તણાવના માહોલની વચ્ચે પોલીસનો ચુસ્ત પહેરો ગોઠવાયો છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.